સ્વાર્થની આ દુનિયામાં ઘણા લોકો નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. કચ્છ જિલ્લાના ભચાઉ શહેરના એક હિન્દુ અને મુસ્લિમ મિત્રએ ગૌ સેવા માટે પોતાનું ખેતર ખુલ્લું મૂકી દીધું હતું. હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે ગાયમાં અનેક દેવી દેવતાઓનો વાસ હોય છે. તેથી જ હિન્દુ ધર્મમાં ગાયની પૂજા કરવામાં આવે છે અને ગાયને ગૌ માતા તરીકે પૂજવામાં આવે છે. નમસ્કાર, મારું નામ એન જાડેજા, રહેવાનું ભચાઉ વિસ્તાર, નવી ભચાઉ વિસ્તાર. મને ઉપદેશને વિચાર એક આવ્યો. પછી ત્યારે મેં એક સવારના ચાય પીવા માટે બેઠા હતા. મારા મિત્ર ગનીભાઈ ઉઘાર, તેમને મેં વાત કરી. એ બેઠા બેઠા વાતો કરતા હતા. તે દરમિયાન એક ગાય માતાને મેં જોયું. તો એવી હાલતમાં જે જોયા છે ને મેં, એટલે મેં ગનીભાઈને સજેસ્ટ કર્યું, ગનીભાઈ બોલો કાકુ, ગાયનું કોણ? ગનીભાઈ ચોબા કુકા, તો આપણે ક્યાંક જમીન વાવીએ અને એ નિરંતરો જે થાય ને એ આપણે ગાયોને આપી દઈએ. તો ગનીભાઈએ મને એવું સજેસ્ટ કર્યું કે મહાવીરસિંહ, મેં ટ્રેક્ટર નવું લીધું છે, મારી પાસે સાતેડા નથી, તો મેં કોઈ સાતેડા મારી પાસેથી લઈ જજો. પછી બંને ભાઈઓ સાથે રહી આ ખેતર વાવ્યું. એની અંદરથી જે અત્યારે આપ જોઈ રહ્યા છો ગાયોના ચરા માટેની આ બધી જમીન, આટલી બધી ગાયો, અને છેલ્લા 2 દિવસથી આ ચાલી રહ્યું છે ચરાણનું. અને હજી મને પણ એવું લાગે છે અમને કે હજી 2 દિવસ સુધી ગાયોના નીણ માટે મળી રહેશે. તો હું તો હરેક પ્રજાને, પબ્લિકને આવું શીખવાડું છું કે આવા એક કોઈક સારા કાર્ય કરી, જેથી કરીને આપણી બીજા 2 લોકોને પ્રેરણા મળવી જોઈએ કે ગાયો માટે આપણે કામ કરીએ. નમસ્કાર, જય જવાન, જય કિસાન. કચ્છ જિલ્લાના ભચાઉ શહેરમાં રહેતા મહાવીરસિંહ જાડેજા અને ગની કુંભાર નામના 2 મિત્રોએ ખેતરમાં મહેનતથી ઉગાડેલી જુવાર ગૌ સેવાના અર્થે ગાયોના નિરણ માટે આપી દીધી હતી. ખેતરમાં ઉગાડેલી જુવાર હજુ 2 દિવસ સુધી ગાય ચરી શકશે. નમસ્કાર મિત્રો, મારું નામ છે ગનીભાઈ એન કુંભાર અને રહેવાનું ભચાઉ ભઠ્ઠા વિસ્તાર, જુનાવાડા. આજે એક સારી એવી પ્રેરણા મહાવીરસિંહ બાપુને મેં મીડિયા સમક્ષ આવવાનું કીધું, પણ એ મીડિયા સમક્ષ આવવાની અને આ પબ્લિસિટી કરવાની ના પાડતા હતા. મેં કીધું આપણે પબ્લિસિટી નથી કરવી, આ એક ગાય માતા માટે એક સારું એવું ઉદાહરણ, લોકોને જાગૃતતા મળે એ બાબતનું આયોજન કરીએ. અને એના અગાઉ જે 4 મહિના પહેલા અમે લોકો ખેતરની અંદરમાં, મારી પાસે ટ્રેક્ટર હતું અને મહાવીરસિંહ બાપુએ જે ગાય માતા માટે જે વાત કરી હતી, પછી ટ્રેક્ટરમાં મારી પાસે સાતેડા નહોતા. બાપુને મેં વાત કરી કે આપણે ટ્રેક્ટર છે, સાતેડા નથી. તો એ કે વાંધો નહીં, સાતેડા આપણી વાડીએ પડ્યા લઈ જાજો. અને ખેતર ખેડી અને ઊંચા ભાવનું બિયારણ લઈ અને સારી એવી જાર ઉગી ગઈ 4 મહિનાની મહેનત બાદ. અને પછી ગાય માતાને ખુલ્લી મૂકવામાં આવી હતી અને સારું એવું આજે બીજો દિવસ છે. હજી 2 દિવસ દરિયાળ મળી રહે એવું અમને લાગી રહ્યું છે. આ સેવાકીય કાર્યને અનેક લોકો બિરદાવી રહ્યા છે. હિન્દુ અને મુસ્લિમ મિત્રએ ગૌ સેવાના અર્થે મહેનતથી ઉગાડેલી જુવાર ગાયોને નિરણ માટે આપી દેતા કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.